હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છે. તો મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે ફેમિલી. તો જો આપણે તો નાઈ ધોઈને થઈ ગયા છીએ કમ્પ્લીટ ને મસ્ત મજાના લોકેશન આવી ગયા છે. આ રીતનું કંઈક છે લોકેશન આવ્યું બરોબર, અને મસ્ત મજાનો પવન ને એવું બધું આવે છે બરોબર. ને જો આ અમારી ગામની નદી છે, તમે જોઈ શકો છો. હા, તો તમને અમારી નદી કેવી લાગી કમેન્ટ કરવાનું ના ભૂલતા બરોબર. જેમાં બધી બેસું બધી નાય છે, તમે જોવો છો. ગુજરાતીમાં મિની બ્લોગ છે બરોબર, એટલે કોઈ આડાવાળી કમેન્ટ ના કરતા ભાઈ બરોબર. ભાઈ હજી હું કાંઈ મોટો ક્રિએટર બન્યો નથી, હજી હું ક્રિએટર નાનો છું બરોબર. હા, તો ભાઈ તમને જો મનમાં આવે તો એક લાઈક કોમેન્ટ કરી દેજો બરોબર. ને હા, જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બરોબર. તો જો ફેમિલી કાંઈક આ રીતનું છે મારું ગામડું બરોબર. ને ભાઈ હું તમને બતાવું ને તો જો આ રીતનું છે ભાઈ બધું બરોબર. આ રીતનું છે બધું. હા, જો તમે જોઈ શકો છો આ છે અમારું ગામડું બરોબર. હા, આપણે હવે જાવીશું એમ મંદિર બાજુ આપણે જાવીશું બરોબર. વિડીયોમાં રહેજો. તમને લાઈક કરવાનું તો નહીં કહું, પણ તમને મનમાં આવે તો તમે લાઈક કરી દેજો બરોબર. જો આ રીતનું છે બધું તમે જોઈ શકો છો. ભાઈ એમ એવું છે કે હાલમાં અત્યારે હા કાલે વરસાદ થયેલો હતો એટલે આ રીતનું બધું છે બરોબર. બાકી તો આ રીતનું ના આવ્યા હોય ને ભાઈ. આ બધું હાલે ને ભેંસું ને ગાયું ને બધું હાલે એટલે આમાં શું કીચડ વધારે થઈ છે બરોબર. તો જો ભાઈ આ અમારે હમણાં સરમારિયા બાપાનું નવું મંદિર બન્યું છે, તમે જોઈ શકો છો. આ રીતનું કાંક છે બરોબર. આ ઓલા યજ્ઞ અને યજ્ઞ કહેવાય બરોબર. આ રીતનું છે ભાઈ અમારું મંદિર, તમે જોઈ શકો છો. બહારથી કાંક આવું લાગે છે બરોબર. આ બાજુ નદી, આ બાજુ મંદિર, તમે જોઈ શકો છો બરોબર. અને જો ભાઈ લીમડાના છાયા નીચે આ મંદિર છે બરોબર. આપણા મંદિરનું જે હમણાં જ નિર્માણ કર્યું ને, આની પહેલાં મંદિર હતું એક, પણ એ બદલી નાખ્યું છે. મતલબમાં કે ઊંચું લઈ લીધું છે ને, ઓલું નાનું મંદિર હતું ને સેજ ઊંચું લઈ લીધું છે બરોબર. અને જો આ રીતનું છે ભાઈ મંદિરની પાસે, તમે જોઈ શકો છો બરોબર. જો આમાં પાણી બધું આમાં બધું આમ જાય છે બરોબર. તો ભાઈ જો આ રીતનું છે કંઈક મારું ગામડું બરોબર. ને ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરશો. હું તમને બધાને ખાસ કરીને જણાવી દઉં છું કે ભાઈ હું મોટો બ્લોગર નથી બરોબર, કે મને જે વ્લોગ બનાવવાનો એટલો બધો અનુભવ નથી બરોબર. જો શું મારા વ્લોગમાં મિસ્ટેક થાય છે એ તમે મને કમેન્ટ કરીને કહેજો બરોબર. ને ભાઈ જો કોઈ પહેલાં લેવલેલી કોઈ મોટા લેવલ સુધી નથી વ્યા જતા બરોબર. બધાની મહેનતને સાથને સહકારની જરૂર છે ભાઈ બરોબર. એટલે કે બને ત્યાં લગી હું તમને એમ નથી કહેતો ભાઈ, બને ત્યાં લગી મારા વિડીયોના લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બરોબર. કારણ કે જો ભાઈ બહુ મહેનતથી વિડીયો બનાવીશું બરોબર. ને બધું લાગ્યું ને વ્યૂ ને એવું તો નથી કાંઈ, પણ તમને દિલથી જો વિડીયો મારા જોવા ગમે લાઈક કરવાનું ના ભૂલતા બરોબર. જો આ રીતનું છે બધી બરોબર. ને ભાઈ વાગ્યા છે અત્યારે 4 4:30 જેવું થઈ ગયું છે બરોબર. ને આપણે વ્લોગ ચાલુ કરી નાખ્યો છે બરોબર. તો ચાલો હું તમને મારા ગામમાં નદી છે ને, હું તમને પહેલાં નાની શેર કરાવી દઉં, તમે નદી જોઈ લો બરોબર. તો જો આ છે નદીનો એન્ટ્રી ગેટ ઉપરનો. આ રીતનું છે અમારા ગામની નદી, તમે જોઈ શકો છો. બધા જો ભેંસું ને એવું બધું ચારે છે. ને જો આ અંદરની નદી છે, તમે જોઈ શકો છો. જ્યારે ભાઈ પાણી આવે ને, જ્યારે વરસાદ ફૂલ ભરાય છે ને, ત્યારે જો આઈ લગી પાણી હોય, આઈ લગી પાણી હોય બરોબર. અને હા ભાઈ એમાં એવું છે કે હજી ચોમાસું તો અત્યારે ચાલુ જ છે, પણ હમણાંથી વરસાદ નથી. કાલે કલાક દોઢ કલાક કાલે વરસાદ પડ્યો બરોબર. પછી વરસાદ પડ્યો છે નહીં બરોબર. નકર આ પાણી હોય ને ઠેઠ અહીંયા હોય બરોબર, ઠેઠ ઉપરની સાઈડમાં હોય. એવું નથી કે આ પાણી અહીંયા હોય બરોબર, ઠેઠ ઉપરની સાઈડમાં પાણી હોય બરોબર. ને આ રીતનું છે, તમે જોઈ શકો છો. સામે શું પંખો ફરે છે ને, એની હવા બધી અહીં આવે છે. આ રીતનું છે બધું કંઈક લીમડો ને બીમડો ને તમે જોઈ શકો છો બરોબર. જો આ રીતનું છે બધું બેસું નહીં, તમે જુઓ બરોબર. આ રીતનું હતું બરોબર. ને આ સાથે હું મારો વ્લોગ એન્ડ કરું છું. તમને વિડીયો મારો ગમ્યો હોય, જો તમને મારા ગામની ટૂર સારી લાગી હોય બરોબર, તો મને કમેન્ટ કરજો બરોબર. તો હું તમને આગળની પણ ટૂર કરાવીશ બરોબર. ને ભાઈ આ ચેનલમાં ડેલી વિડીયો આવતા રહેશે, તો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે. હાલો તો મળવી પાછા નેક્સ્ટ બ્લોગમાં.